અને આપણે વાત શું કરીએ છીએ અત્યારે કે હિરણ્યાક્ષને મારીને વરાહ એ પૃથ્વીને બચાવી અને મનુશત્રુપાને આપી કે તમને હવે જગ્યાએ આપીએ છીએ, હવે તમે મનુષ્ય સૃષ્ટિ ઉત્પન્ન કરો. તો પરીક્ષિત તો બહુ સરસ છે, જિજ્ઞાસુ હોય શ્રોતા એ તો પ્રશ્ન પૂછે જ હંમેશા. પરિપ્રશ્નયા આપણા ઉપનિષદમાં એક શ્લોક છે કે જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કરવું, તો કે પરિપ્રશ્નયા, પ્રશ્નો પૂછી પૂછીને પ્રાપ્ત કરવું. એક પદ્ધતિ છે જ્ઞાન પ્રાપ્ત કરવાની. પ્રશ્નો પૂછે શિષ્યો પણ અને પ્રશ્નો પૂછે વક્તા પણ, અને એના દ્વારા જે જ્ઞાન એ સંગ્રહિત થાય એટલે કે અત્યારે દ્રઢ થાય એ જ્ઞાન સાચું. આપણી ભારતીય સંસ્કૃતિમાં આ પદ્ધતિને આવકાર્ય ગણી છે. એટલા માટે તો પ્રશ્ન પૂછું જ તમને, પણ તમે એ પ્રશ્ન પૂછો, જે આવડતા હશે ત્યાં હું ચોક્કસ જવાબ આપીશ, અને જે નહીં આવડતા હોય એ નિખાલસતાથી કબૂલ કરીશ. કારણ કે આખરે હું પણ પ્રોફેશનલ ભાગવતકાર નથી. બધું વાંચીને તમને હું આપું છું જે કંઈ છે. પરમાત્માની કૃપા છે એટલે હું જે કંઈ આવડે છે એ બોલું છું. તો હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપ કોણ છે એમ પરીક્ષિતે પ્રશ્ન પૂછ્યો. સુખદેવજી એને જવાબ આપે છે કે હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપુ એ બંને અસુરો છે. તો કાંઈ અસુરો તો હશે, એનો અર્થ શું? તો અક્ષ એટલે આંખ, જેની આંખમાં સોનું હોય ને એને હિરણ્યાક્ષ કહેવાય. જેના આંખમાં લાલચ હોય ને, કેટલાય લાલચ જ એવી હોય. છોકરીને જોવા જાય તો છોકરીના રૂપ રંગ એના સંસ્કારે જોવા જોઈએ ને, એને બધાને ઘર જોઈ કે આ લોકોમાં કેટલો તલમાં તેલ છે, અમને કેટલું આપી શકશે, છોકરીને શું આપશે દહેજમાં. આંખમાં સોનું એટલે આંખમાં લાલચ, આંખમાં લોભ કોઈ દિવસ નહીં હોવો જોઈએ. દરેક વખતે દરેકની પરીક્ષા આવી રીતે જ કરાય. યજમાનો યાત્રાળુઓને જોવે ને માપી લે તરત. કેટલીક વાર તો એવું મેં સાંભળ્યું છે કે યજમાનના ભાવ બોલાઈ જાય. મેં તો પૂછ્યું હતું એકવાર, મેં કહ્યું તમારો ભાવ બોલો, તો તમારું કંઈ ના આવે કંઈ. અરે તો કે અમને ખબર પડી જાય, ચોખ્ખું કહી દો યાત્રિકોએ. મેં કહ્યું મારામાં રહેલી લોભ વૃત્તિ એ પણ આ લોકોએ માપી લીધી શકું. મારામાં છે જ કાર્પણ્ય દોષમ હોઈ શકે કેટલાયમાં. આ કોકિલાબેનમાં જરાય નથી. એ કંઈ કે આપવું જ જોઈએ, બધું આપ્યા જ કરે, આવ્યા ત્યારે હું જોઉં આપ્યા જ કરે. જેવો જેનો વંશ એવું છે કે એક શ્લોક નથી બોલવું તો એ બોલાઈ જાય છે કે છે ચારિત્ર્યમ માતૃ દોષેણ પિતૃદોષેણ મૂર્ખતા, પછી કાર્પણ્યમ વંશ દોષેણ અને આત્મદોષેણ દરિદ્રતા. કોઈ પણ વ્યક્તિમાં ચારિત્ર આવે ને, માં ન આવે હંમેશા. માં ચારિત્રવાળી હોય ને તો છોકરું ચારિત્રવાળું થાય. પિતૃદોષેણ મૂર્ખતા, મૂર્ખાઈનું લક્ષણ છે ને બાપનું આવે. કાર્પણ્યમ પિતૃદોષેણ. અત્યારે વ્યાસપીઠ પર બેસીને એ મારે ન કહેવું જોઈએ, પણ હંમેશા વંશ વારસાગત આવતું હોય, દેવાની કે દાનની વૃત્તિ એ બધી. અને આત્મદોષેણ મૂર્ખતા, આ એક જ સરસ યાદ રાખવા જેવું છે કે આત્મદોષેણ દરિદ્રતા. દરિદ્રતા કેવી રીતે આવે માણસમાં? તો કે આત્માના દોષથી. જો માણસ આળસુ હોય, છોકરા હોય કે છે અમે નથી વાંચવું જ નથી, ભણવું જ નથી એમ કહે, તો આખરે દરિદ્રતા આવે. કંઈક વાંચે, કંઈક ભણે, કંઈક પ્રયત્ન કરે તો દરિદ્રતા ના આવે. ગરીબાઈ હંમેશા પોતાના દોષથી આવે, તો ગરીબાઈ આવે જ નહીં. તો કહેવાનો મતલબ એ છે કે કોઈને દાનની વૃત્તિ થાય, કોઈને ન થાય. તો કેટલાક યજમાનો તો એટલા ત્યાંના, હું કહેતી નથી ભાઈ, યજમાન વૃત્તિ કરનારા એટલા હોશિયાર હોય કે આ માપી લે. પહેલાં હતું, હવે તો બધા ગાડીઓને લઈને આવે છે. પહેલાં તો એક ટ્રેન જ હતી, ત્યાં ટ્રેનમાં ઉતરતા ને તો ઉતરે ને એવા ભાવ બોલાઈ જાય અને ઇજારો થઈ જાય યાત્રાળુઓનો. એટલે ઇજારો થઈ જાય શું થાય કે છે એના 5,000 ચાલો. પછી ઓલો આસિસ્ટન્ટ હોય ને એ કંઈ 5,000 આપી દે એને, અને પેલો બીજો જે હોય ને મુખ્ય એ તો બીજા યાત્રાળુને પકડે. પછી ઓલો જે હોય 5,000 કમાઈ લે. એનામાં હોય જ, એની શક્તિ જ હોય એનામાં કે આ 5,000 આપશે જ. અરે એના ઉપરના વસ્ત્રો ઉપરથી, કપડાં દાગીના એના ઉપરથી ખબર નથી કેમ એ લોકો, પણ ભાવ બોલાઈ જાય. બહુ સરસ કહેવાય. માણસને પારખવાની જો આટલી બધી શક્તિ હોય તો એ સારી વાત કહેવાય.
કેટલાયમાં હોય છે એવી શક્તિ, પારખી લે તરત જ માણસને. સારી વાત કહેવાય. તો આપણે વાત કરતા હતા હિરણ્યાક્ષ, જેની આંખમાં જ સોનું હોય, આંખમાં લાલચ હોય, ખબર પડી જાય કે આ યાત્રાળુ કેટલું આપશે. આ હિરણ્યાક્ષ વૃત્તિ છે, આ વસ્તુ નહીં હોવી જોઈએ. તો હિરણ્યાક્ષ અને હિરણ્યાકશ્યપુ, કશ્યપુનો અર્થ મળે છે, વાંચેલો જ છે મેં, ઓશિકું, જેના જે ઓશિકામાં પણ સોનાનું ચિંતન કરે. ઘણા એવા હોય છે. હું પોતે જ સવારે જવાનું હોય બેંકમાં, તો નાનું ઘર હોય તો ઓશિકા નીચે જ રાખું બેંકની ચોપડી, કે ભાઈ કાલે જવાનું છે કે આડી અવડી ન થઈ જાય. ઓશિકામાં જે ધનનું ચિંતન કરે, સોનાનું ચિંતન કરે, એને હિરણ્યકશ્યપ કહેવાય. તો કે છે હિરણ્યકશ્યપ અને હિરણ્યાક્ષ એ કોના પુત્ર હતા? તો કે એ તો કશ્યપ ના, તો કશ્યપ જેવા ઋષિના દીકરા આવા કેમ અસુર? નવાઈ લાગે. તો એની વાર્તા તમે બધા જાણો છો, કારણ કે અમુક વાત હોય ને એ બહુ બધાને યાદ રહી જાય. તો કે કશ્યપને 2 પત્ની હતી, દિતિ અને અદિતિ. એમાં દિતિએ એ સાયંકાળે એવી ઈચ્છા કરી આપણે કશ્યપ ઋષિ પાસે સંસાર ભોગવવાની ઈચ્છા કરી. ઘણું ના પાડી કશ્યપે કે અત્યારનો સમય સંધ્યાકાળનો સમય છે, આરતી ટાળાનો સમય છે, દીવાબત્તીનો સમય છે, ધર્મના શ્લોકો બોલવાનો સમય છે, અત્યારે તો આવી ઈચ્છા નહીં કર. પણ દિતિ એ માની નથી, અને દિતિએ જીદ કરી, અને કશ્યપે જે સંસાર ભોગ્યો એના દ્વારા જે બાળકો ઉત્પન્ન થયા એ બાળકો છે અસુર ઉત્પન્ન થયા. આપણે ત્યાં એમ કહેવામાં આવ્યું છે કે નવરાત્રિ, શિવરાત્રિ, એકાદશી, સૂતકનો સમય, ગ્રહણનો સમય, અમુક સમયને વર્જ્ય કયા છે કે તે વખતે પતિ પત્નીએ બહુ જ સંયમમાં રહેવું જોઈએ, નહીંતર અસુર બાળકો પેદા થાય. આ રીતે નહીં હોવું જોઈએ. તો દિતિએ અયોગ્ય સમયે આ રીતે જીદ કરી, તેથી જે બચ્ચાનો જન્મ થયો એ હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપ, આ 2. તો પછી તો એ રડવા માંડી, પછી એને બહુ જ પસ્તાવો થયો, અને પછી ઋષિએ પાછો પહેલાં તો શાપ આપ્યો એને કે જા અત્યારે આ ટાઈમે તે મને જીદ કરી માટે અસુર થશે તારા બાળકો, આ બાળકો આપણા બાળકો અસુર થશે. પછી અરે અસુર થશે? તો કહે કે નહીં, ચાલો એ અસુરને મારવા માટે પરમાત્મા આવશે, અને અસુરને ઘેર પાછો જે જન્મશે એ બાળક સુર હશે, દૈવી હશે. કોણ? પ્રહલાદ. હિરણ્યકશ્યપને ઘેર તો પ્રહલાદ આવ્યો ને, પ્રહલાદ તો ભક્ત છે. એટલે આવી રીતે એને વરદાન આપવામાં આવ્યું. બહુ દુઃખ થયું. ઘણા દિવસો સુધી એણે ગર્ભમાં બાળકને સંઘરી રાખ્યો. કે છે કે તે વખતે તો એવું હતું કે બાળકને માં એ સાચવી રાખે, ધારે ત્યારે જન્મ આપે બાળકને, તેવી તે લોકોની એવી શક્તિ હતી. આપણે ગઈકાલે જોયું સુખદેવજી સમયે. તો પણ કે અસુર બાળક આવવાના તો ન આવે, પણ એ તો હવે આવવાનું હોય તો આવે જ. અને અસુર બાળકનો જન્મ થયો હિરણ્યાક્ષરો અને હિરણ્યકશ્યપનો. તો આ કશ્યપ જેવા ઋષિને ત્યાં પણ આવા બાળકો આવ્યા, અને અદિતિને ત્યાં આવ્યા એ બાળકો બધા દેવ સ્વરૂપે આવ્યા. એ વાત આપણે પછી આગળ આવશે. તો આ હિરણ્યાક્ષ એણે પૃથ્વીને જ આખો લઈ ગયો. તોય એના તો આંખમાં લોભ હોય એટલે આખી પૃથ્વીને લઈ ગયો, કે આ પૃથ્વી એટલે તો એના પેટાળમાં કેટલા રત્નો હોય, કેટલું સોનું હોય, એટલે એ બધું મળે ને એને, એટલે લઈ ગયો હતો. પણ ભગવાને વરાહ અવતાર રૂપે એને એનો નાશ કરીને પૃથ્વીને બચાવી, અને નૃસિંહ અવતાર ધારણ કરીને હિરણ્યકશ્યપને પણ મારશે. એ વાત 8મા 7મા સ્કંદમાં આવશે. પ્રહલાદની વાત એ આપણે પછી કરશું. તો દ્વિતીય સ્કંદમાં અહીંયા ઘણી બધી જ્ઞાનની વાત સુખદેવજીએ પરીક્ષિતને કહી છે. એમાં એક વાત આવે છે ચતુશ્લોકી ભાગવતની. તો હવે આપણે એ વાત કરીએ. ચતુશ્લોકી ભાગવત શું છે, એ કોણે કોને કહ્યું? સૌથી પહેલાં તો કે બ્રહ્માને પહેલાં આ ચતુશ્લોકી પ્રાપ્ત થયું નારાયણ દ્વારા.
નારાયણે બ્રહ્માને કહ્યું, બ્રહ્માએ નારદને કહ્યું, અને નારદે કહ્યું વ્યાસ મુનિને. ગઈકાલે વાત થઈ છે એ, કાલે કે પરમ દિવસે, કે વ્યાસ મુનિ એકદમ ચિંતામાં હતા, એને ક્યાંય ગમતું નહોતું, અજંપામાં હતા. ત્યારે નારદ એની પાસે આવ્યા કે તમે એટલું બધું કેમ દુઃખી છો? 17 પુરાણની રચના કરી, બ્રહ્મસૂત્રની રચના કરી, વેદો વ્યવસ્થિત કર્યા, પણ છતાંય તમે કીર્તન, કૃષ્ણ કીર્તન નથી કર્યું. જ્યાં સુધી આપણી ભક્તિમાં કૃષ્ણ ભક્તિ ન ઉમેરાય ત્યાં સુધી બધું જ નકામું છે. એટલા માટે 10મા સ્કંધમાં આપણે માત્ર કાનુડાની વાત કરશું. કાનુડો, લાલો આપણો એ જ પુષ્ટિમાર્ગીઓ તો કહે જ છે કે અમને તો એ જ માત્ર આરાધ્ય દેવ, એક એવ દેવ, દેવકી પુત્ર એવ, દેવકી પુત્ર એ જ અમારું દેવ. એક એવ ગીતમ, દેવકી પુત્ર ગીતમ, એટલે કે ભાગવત એ જ અમારું ધન, અને દેવકી પુત્ર કૃષ્ણ એ જ અમારું પરમાત્મા. એના સિવાયની બધી જ વાત ખોટી. તો નારદે કહ્યું કે તમે હજી કૃષ્ણ કીર્તન, કૃષ્ણ કથા નથી કરી. જ્યાં તમે નહીં કરો ત્યાં સુધી દુઃખી જ રહેશો. તમે કૃષ્ણનું વર્ણન કરો. કૃષ્ણ બાળક બનીને આવે ક્યાંક અને જાત જાતની લીલાઓ કરે, અને લીલામાં તમારું મન એ એકદમ પરોવાઈ જાય એવી તમે લીલા કરો. ત્યારે જ એવું તમે લખો, ત્યારે જ તમારા મનને શાંતિ મળશે. અત્યારે પણ આપણે ગમે તેટલી જ્ઞાનની વાત કરીએ, પણ પ્રેમ રસ પાને તું મોરના પીછધર, તત્વનું ટૂંપણું તુચ્છ લાગે. આપણે ત્રિવિક્રમરાયની સમક્ષ એ કહેવું જોઈએ કે પ્રેમના તંતમાં સંત ચાલે. ખરેખર તો જેમ નરસિંહ મહેતાએ કહ્યું હતું ને કે સચ્ચિદાનંદ આનંદ ક્રીડા કરે, પ્રેમના તંતમાં સંત ચાલે. આ પરમાત્માને આપણે પકડવો કેમ? આ પરમાત્મા ચારે બાજુએ છે. આ જગતમાંય છે, અંતર્યામી રૂપે આપણા હૃદયમાંય છે, વિશ્વાત્મા રૂપે બહાર પણ છે, વિરાટ રૂપે પણ બહાર છે, દરેક જગ્યાએ અર્ચા રૂપે, મૂર્તિ સ્વરૂપે પણ છે, કાનુડા રૂપે. તો આ પરમાત્માને પકડવો, આપણા મનમાં કેન્દ્રિત કરવો, એ જ તો આપણું ધ્યેય છે. પણ આ પ્રેમ આપણે આને કેવી રીતે ઝાલવો અને પકડવો કેમ? કાનુડો તો બહુ ચંચળ છે. જશોદા માતા એને જ્યારે પકડવા ગયા હતા ત્યારે દોરડું ઓછું પડ્યું હતું. એને દામોદર લીલામાં તમે જુઓ છો કે એને દોરડું પડશે. માં થાકી ગઈ, આખી યશોદા માં થાકી ગઈ. આખરે ભગવાન કે છે ના, મારી માને થાક લાગે છે, તરત બંધાઈ ગયા. એનો અર્થ એ છે કે માના પ્રેમ પાસે ભગવાન પણ ઝૂકી જાય છે. તો પછી આપણે પણ જો પરમાત્માને પ્રેમ કરીએ ને તો જ ઝૂકશે. ગમે એટલે લાખની વાત કરશું તો ભગવાન નહીં આવે આપણી પાસે. ભક્તિ માર્ગ સિવાય કોઈ ઉત્તમ માર્ગ જ નથી, એમ સુખદેવજીએ કહ્યું છે પરીક્ષિતને કે તું ભક્તિ માર્ગ અપનાવ. શંકરાચાર્યએ પણ જ્ઞાન માર્ગ અપનાવ્યો. આપણા ઋષિ મુનિઓએ, તત્વજ્ઞોએ, આપણા ઉપનિષદોએ જ્ઞાન માર્ગની વાત કરી. આપણા બ્રહ્મસૂત્ર, દરેક ગ્રંથો, આપણા વેદ, વેદાંગ, ઉપવેદ, ઘણા બધા ગ્રંથો છે. સ્મૃતિ, શ્રુતિ, સ્મૃતિ, કેટલા બધા ગ્રંથો છે ભારતમાં. તો એટલું બધું તત્વજ્ઞાનનું, આખો તત્વજ્ઞાનનો સમુદ્ર છે. આપણે તો આપણામાં શું વાંચીએ? એટલા માટે તો વલ્લભાચાર્યએ કહ્યું કાંઈ તમારે કરવાની જરૂર નથી, પ્રેમના તંતમાં સંત ચાલે. માત્ર આપણો આ કાનુડો એટલો બધો દયાળુ છે કે રસખાને કહ્યું ને કે છછિયા પર છાછને માટે, માત્ર એક ગ્લાસ છાશને માટે કાનુડો ઘરમાં આવીને નાચે છે. 14 ભુવનનો સ્વામી, જેને 14 ભુવનનો માલિક છે, એવો આ કૃષ્ણ એ માત્ર એક છાશના ગ્લાસ માટે ગોપીઓની સામે નાચે. ગોપીઓ નચાવે પાછી તાળી પાડીને, અને કનૈયો નાચે. કેમ? એના ઘરમાં છાશની ખોટ છે. એ તો નંદ ગોપાલ, નંદ બાબાનો દીકરો છે આમ જોઈએ તો. આમ એટલે કે અત્યારે અવતાર રૂપે તો નંદ બાબાને ત્યાં તો એ ગાયોના ગોવાળ, આ તો
આખા એની પાસે તો કેટલી બધી ગાયો છે, તો આખા તાંબડા ભરેલા છે છાશ માખણ ગોરસના. અને આમ જોઈએ તો તત્વજ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ તો ભગવાન એ સમગ્ર 14 ભુવનના માલિક હોય, એને કઈ વાતની કમી હોય, અને છતાંય એક છાશ મેળવવા માટે કાનુડો નાચે ગોપીઓની પાસે. અને એ ગોપીઓ પણ કેવી 14 ભુવનના સ્વામીને મટુકીમાં માથે ઘાલીને એને વેચવા ચાલી. આ પણ નરસિંહ મહેતાનું કંઈક કાવ્ય છે કે આ કેવી ગોપીઓ. વિક્રેતુ કામા કિલ ગોપ કન્યા મોરારી પાદાર પિત ચિત્તવૃત્તિ દધ્યાદિકમ મોહ વસાત અવોચત ગોવિંદ દામો દરમાધવેતી. વિક્રેતુ કામા, છાશ વેચવાની એને મનમાં ઈચ્છા છે. વેચે તો છાશ વેચવી છે, બોલે છે કે તમે દહીં લ્યો, છાશ લ્યો, બાખડ લો, પણ એનું મન છે એ પરોવાયેલું છે કેમાં? ગોવિંદ દામોદરમાં, કૃષ્ણમાં. અને છાશને બદલે બોલે શું? કૃષ્ણ લ્યો, કૃષ્ણ લ્યો, કૃષ્ણ લ્યો. કારણ કે એનું ચિત્ત એમાં પરોવાયેલું છે. તો તમને એ જ તો કહેવાનું છે. ગઈકાલે આજે પરમ દિવસે એ જ કહ્યું કે તમે ભલે સંસારના આપણે બધા જ બધું કામ કરીએ, આપણા ઓશિકાન છે ભલે બેંકની ચોપડી રાખીએ, પણ આપણું બીજું ચિત્ત સતત પરમાત્મામાં હોવું જોઈએ. મન તો ધ્યાન તો આપણું કેન્દ્રિત હોવું જોઈએ ત્રિવિક્રમમાં, કૃષ્ણમાં ધ્યાન સતત કેન્દ્રિત રાખો. ભલે થોડીક વાર માટે ધ્યાન આપણું એ બેધ્યાન થઈ જાય. ટીવીમાં બહુ સરસ સિરિયલ આવતી હોય તો આપણે જોવા મગ્ન થઈ જાય, પાછું આપણે તરત યાદ કરી લેવાનું. એટલે છોકરાઓ કેમ યાદ રાખે કે મારી પરીક્ષા છે હો કાલે, મારે આ બધું જોવું નથી, તરત પાછા વાંચવા બેસી જાય. જો સજાગ હોય તો, સિન્સિયર હોય તો આપણે સજાગ વિદ્યાર્થી બનવું છે કે ચડાવ પાસ થવું છે એ આપણા હાથમાં છે. આત્મદેવની જેમ ઉદ્ધરેત આત્મના આત્માનમ, આત્માથી આપણે આત્માનો ઉદ્ધાર કરવાનો છે. નરમાંથી નરોત્તમ બનવાનું છે, નરાધમ નથી બનવાનું. દરેક વખતે ક્ષણે ક્ષણે યાદ રાખવાનું. પુષ્ટિ માર્ગમાં કહે કે એક ક્ષણ તમે ગોવિંદને ભૂલી જશો ને તો તમારા મનમાં રાક્ષસનો પ્રવેશ થઈ જશે, તો અસુરનો પ્રવેશ ન થાય. માટે આપણે પરમાત્માનું ચિંતન કરવાનું છે. તમે કહેશો કેટલી વાર હાથ ધડ કરશો? ભાગવતમાં આ જ વાત વધારે કહેવામાં આવી છે કે કોઈ ભાગવત એ જ શીખવે છે આપણને, ભાગવતની કથા એ જ શીખવે છે કે સતત પરમાત્માનું અનુસંધાન કરો, ધ્યાન કરો. તો પરીક્ષિતને સુખદેવજી કહે છે કે તારો અંતકાળ જો નજીક હોય તો તારે પરમાત્મામાં ધ્યાન લગાવવું જોઈએ. અને તારા જીવનને મંગળમય કરવા શું કરવું? એનો બીજો પ્રશ્ન હતો. તો કહે છે કે જીવનને મંગળમય કરવા માટે શ્રવણ, કીર્તન અને સ્મરણ. આમ તો 9ધા ભક્તિ છે, 9 પ્રકારની છે, પણ 3 પેલી જે છે ને, સાંભળવું, ભગવાનની લીલા સાંભળવી, ભગવાનની લીલાનું કીર્તન કરવું, અને પછી જ્યારે પૂરું થાય પછી આપણે ઘરે જઈને પણ સતત ભગવાનની લીલાનું જ સ્મરણ કરવું. બીજી કોઈ આડીઅવળી વાત યાદ નહીં રાખવી. જ્યારે આપણે મુશ્કેલી ક્યાં પડે છે? શ્રવણ બરાબર કરીએ, કીર્તન બરાબર કરીએ, પણ તો પછી ખોવાઈ જઈએ છીએ, અટવાઈ જઈએ છીએ. તો કે નહીં, પછી પણ નહીં. કોઈ વાતમાં ચિંતન જોઈએ જ નહીં. મનને ચિત્ત બનાવી દેવાનું. ચિત્તનો ધર્મ શું છે? ચિંતન કરવાનો, ચિંતા કરવાનો નહીં. ચિત્ત શું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. દયારામે કહ્યું છે કે હે તું ચિત્ત શું કામ ચિંતા કરે છે? ભગવાનને જે કરવું છે થયા જ કરશે. એ આપણે ટાળી શકશું જ નહીં, આપણા ટાળિયા ટળશે જ નહીં. સુખ દુઃખ તો સાથે ઘડ્યા છે, કંઈ જ નહીં. તો પછી આપણે શું કામ ચિંતા કરીએ છીએ? કેટલી ચિંતા કરીએ છીએ? ચિંતા નહીં કરવી જોઈએ. એમ નવરત્નમાં એ કહેવાયું છે. પુષ્ટિ માર્ગના 16 ગ્રંથ પૈકી એક ગ્રંથ છે નવરત્ન, બહુ સરસ છે. ચિંતા સંતાન હરવું એવું કંઈક છે, સારું છે. અને આ પુષ્ટિ માર્ગે રોજ એનો પાઠ કરે છે, અને પાછી ચિંતાય કરે, રોજ પાઠ કરે ને ચિંતાય કરે. એક વખત એમાં છે જ કે એકવાર આપણો આત્મા નિવેદિત થઈ ગયો હોય, એટલે ભગવાનને ધરાઈ ગયો હોય, બ્રહ્મ સંબંધ લઈ લીધો હોય, પછી આપણે બધું ભગવાનને સોંપી દેવું જોઈએ. પછી આપણે ચિંતા કરવી જ ન જોઈએ. તો આવી બધી ઘણી બધી વાતો દ્વિતીય સ્કંધમાં છે.
દ્વિતીય સ્કંદની આપણે ચતુશ્લોકી કરી અને આપણી વાત પૂરી કરીએ તો ચતુશ્લોકીમાં શું આવે છે? સૌથી પહેલું શું આવે છે? ચતુશ્લોકી ભાગવત. ચાલો, તમે બધા રોજ કરતા હશો ચતુશ્લોકી. જ્ઞાનમ પરમ ગુહ્યમ મે યદ્વિજ્ઞાન સમન્વિતમ સરહસ્યમ તદંગ ચ ગૃહાણમ ગદ્યમ મયા. અહીંયા ભગવાન નારાયણ બ્રહ્માને કહે છે ચતુશ્લોકી. સૌથી પહેલી ચતુશ્લોકી નારાયણે બ્રહ્માને કહી, પછી બ્રહ્માએ નારદને કહી, અને નારદે વ્યાસને કહી. બસ પછી તો ભાગવત આવ્યું, પછી તો 18 શ્લોકો આવ્યા. 3 વખત કહેવાયું છે. અને એ રોજ આપણે એમ કહે છે ભાગવતનો પાઠ વાંચવો જોઈએ. પછી ભાગવતનો જે પાઠ પણ છે તો એટલો મોટો પાઠ છે, કંઈ ન કરીએ ને તો રોજ ચતુશ્લોકી તો કરવું જ જોઈએ. 4 જ શ્લોક છે એમાં. આ તો હજી પ્રસ્તાવના છે, મેં કહીએ. પછી યાવાન એવ યથાભાવો યદરૂપ ગુણકર્મક તાન તથૈવ એવ તાન તથા એવ વદિષ્યામિ. હું બતાવી રહ્યો છું. તાન તથૈવ તત્વજ્ઞાનમ અસ્તુ તેમત અનુગ્રહાત. ભગવાન કહે છે મારી જો કૃપા હશે ને તો તને આ ચતુશ્લોકી શ્લોક યાદ રહેશે. નહીં તો આ ચોપડી રોજ કરું છું તો યાદ પાછી ખોલવી પડે. અને પછી ચતુશ્લોકી શરૂ થાય છે. એમાં પહેલો શ્લોક છે અહમેવ આસમેવ આગ્રે ના અન્યત. બોલો, કૃપા થવી જાય. અહમેવ આસમેવ આગ્રે યત સત અસત પરમ. જરાક શ્લોક તમને નહીં ગમે. પશ્ચાદ અહમ યોવશિષ્યતે સોસ્મી અહમ. એનું તમને ભાષાંતર કહું સીધું કે આ જગત જ્યારે સર્જાયું નહોતું ને, સર્જન નહોતું થયું ત્યારે પણ હું હતો. અને આ જગતનો પ્રલય થશે ને એના પછી પણ હું તો હોઈશ જ. જે કંઈ બાકી રહેશે ને તે હું હોઈશ. માટે પરમાત્મા એ સત સ્વરૂપે છે. આપણું તો આપણા પોતાનો પ્રલય, આ પૃથ્વીનો પ્રલય થઈ જશે, આપણો અંત આવી જશે. પણ ભગવાનનું પ્રાગટ્ય જે થયું છે એ કદી પણ એ તો અમર છે. આપણે કહ્યું છે સચ્ચિદાનંદ રૂપાય, એ આગળ પહેલું જ મંગલાચરણ આવી ગયું. ભગવાન તો સતરૂપે પહેલાં પણ હતા, અત્યારે પણ છે અને પછી પણ છે. આ ચતુશ્લોકીનો પહેલો શ્લોક છે. તો પહેલા શ્લોકમાં કહે છે કે હું જે કંઈ બચશે ત્યારે એ હું તો હોઈશ જ. પ્રલય થઈ જાય પૂરો પછી પણ ભગવાન તો હોય જ. આ ભાગવતમાં જ આવે છે. અત્યારે જ કહી દઉં એટલે છેલ્લે ન કહેવું પડે કે ભગવાન આ જ્યારે પ્રલય થયો પૃથ્વીનો, એકવાર પ્રલય થયો પછી ફરીથી વારંવાર સર્જન પ્રલય થયા જ કરે છે. તો ત્યારે બધું જ જળબંબાકાર થઈ ગયું. ચારેય બાજુએ પાણી પાણી, કંઈ રહે જ નહીં. પછી તો કંઈ ન રહે. તો ત્યારે એક માર્કંડેય ઋષિ, એને આપણે ચિરંજીવ કયા છે. તો એ માર્કંડેય ઋષિ હજી પીપળાના ઝાડ નીચે ધ્યાન ધરીને બેઠા હતા. ત્યારે એને કોઈએ કહ્યું બેટા. ત્યારે એને આંખ ખુલી કે હું ચિરંજીવ, આટલો મોટો ઘરડો, મને વળી બેટા કિનાર કોણ છે? આમ જોયું ત્યારે ફરી પાછું વડના પત્ર ઉપર કાનુડો બાલ મુકુંદ સ્વરૂપે એ ત્યાં બિરાજ્યો હતો. વડના પેલું છે ને કરારવિંદે નપદારવિંદમ મુખારવિંદે વિનિવેશયંતમ વટસ્ય પત્રસ્તવસેયાલમ બાલમુકુંદ મનસા સ્મરામિ. બાળ મુકુંદ એ આટલો નાના સ્વરૂપે પણ હતું. ત્યાં કોઈ નથી. સમગ્ર પૃથ્વી, સમગ્ર બ્રહ્માંડ, 14 લોક એનો પ્રલય થઈ ગયો. જળબંબાકાર પાણીમાં બધા ડૂબી ગયા. છતાં પણ પરમાત્મા બાળ સ્વરૂપે, બાલ મુકુંદના સ્વરૂપે એ છે જ. એટલે ભગવાન કહે છે અહમેવ આસમેવ આગ્રે. હું પહેલાં પણ હતો, પછી પણ છે, પછી પણ હોઈશ અને અત્યારે પણ છું. તો આ જ્ઞાન તને હું આપું છું એ તારા મનમાં દ્રઢ થવું જોઈએ. તે હું છું, સત સ્વરૂપે હું છું. ઋતેર્થમ યત પ્રતીયેત ન પ્રતીયેત ચાત્મની તદ્વિજ્ઞાત આત્મનો માયા તદા યથા ભાસો યથા તમઃ. તો આપણે એમ થાય છે કે તો જે બધે જો ભગવાન હોય તો બધા કાનોડો દેખાવો જોઈએ ને. તો આ મને કેમ બીજા સ્વરૂપે દેખાય છે, આ મને કેમ બીજા, આ બધા કેમ બીજા સ્વરૂપે દેખાય છે?
તો કે ખરેખર તો બધા કૃષ્ણ સ્વરૂપે જ છે, પરંતુ તદ વિદ્યાત આત્મનો માયામ યથા ભાસો યથા તમઃ. જેવી રીતે આપણે અહીંયા અંધારામાં દોરડી પડી હોય તો આપણે દેખાય એમ થાય કે આ તો સાપ છે, દોરડી નથી, એવો આપણે ભાસ થાય. એવી રીતે આ ભગવાને શું કર્યું છે કે આ જગતનું સર્જન કરીને માયાનું આવરણ મૂકી દીધું છે, અને માયાને લીધે આપણે દેખાય છે કે આ મારો દીકરો છે, આ મારી દીકરી છે, આ મારું ધન છે, આ મારું પાસબુક છે, આ મારું સોનું છે. હકીકતમાં કંઈ છે જ નહીં, માત્ર પરમાત્મા સિવાય વિશ્વમ વિષ્ણુ વસટકારો, માત્ર પરમાત્મા જ છે, બીજું કોઈ છે જ નહીં આ જગતમાં. પરંતુ માયાના આવરણને લીધે આપણને આ જુદા જુદા સ્વરૂપ દેખાય છે, હકીકતમાં છે નહીં. ને એટલામાં તો શંકરાચાર્યએ કહ્યું બ્રહ્મ સત્ય જગત મિથ્યા, માત્ર પરમાત્મા એક જ સત્ય છે, આ જગત દેખાય છે મિથ્યા છે, બધું ખોટું છે, એ છે જ નહીં. ઉપનિષદોએ જ કહ્યું કે એકમ એવ સર્વમ બ્રહ્મ સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. એ આત્મા એ જ પરમાત્મા છે, આપણો આત્મા છે જ પરમાત્મા છે, પરમાત્મા સિવાય બીજું કોઈ છે જ નહીં. તો પછી આપણે શા માટે આ દીકરોને, આ દીકરીને, આ મારી માતાને, આ મારા પિતાને એવા જુદા જુદા ભાગ કરીએ, જુદી જુદી રીતે આપણે સંબોધીએ છીએ દરેક પાત્રને? એ ખોટું છે. આ મારું છે ને આ પારકું છે, આ મારા છે, આ બીજા છે. કોઈ બીજા કે કોઈ પારકા છે જ નહીં હકીકતમાં. બધા જ પરબ્રહ્મ તત્વ એવા જીવ, મમય વાંશો જીવ લોકે જીવપૂત સનાતન, બધા જ કૃષ્ણ જ છે. એક વખત આપણામાં આ સર્વાત્મ ભાવ કેળવાઈ જાય ને તો સમગ્ર પૃથ્વી આપણે પોતાની જ લાગે, બધા જ મારા લાગે, કોઈ પારકા લાગે જ નહીં. અને એ ભાવ કેળવવાનો છે આપણે ક્યારે? અંત સમયે. તો ચતુશ્લોકીમાં આ બધું કહેવામાં આવે છે, યથા મહાંતિ ભૂતાની ભૂતેષુ ઉચ્ચાવચેષુ ન પ્રવિષ્ટાની અપ્રવિષ્ટાની. કહે છે કે આ બધા મહાભૂતો જે કહે છે જગતના પદાર્થો છે એમાં હું પ્રવેશું છું અને પાછો નીકળી પણ જાઉં છું. ભગવાન તો અલિપ્ત થાય છે અને એમાં પ્રવેશી પણ જાય છે. ભગવાનમાં તો બંને કલા છે. તો એવી જ રીતે યથા તેષુ ન તેષામ અહમ, હું તેઓમાં છું, તેઓ મારામાં છે પણ હું તેઓમાં નથી. જરાક અઘરું લાગે આ બધી વાત. વિરાટ સ્વરૂપ પરમાત્મા એમાં આપણે છીએ, પરંતુ પરમાત્મા એ દરેક વખતે પરમાત્મા આપણામાં રહેલો હોવો જ જોઈએ એવું નથી. અન્વય અને વ્યતિરેક છે. આ બહુ થોડીક અઘરી વાત છે કે યત્ર યત્ર ધૂમઃ તત્ર તત્ર અગ્નિ, જ્યાં જ્યાં ધુમાડો હોય ત્યાં અગ્નિ તો હોય જ નક્કી, એને અન્વય કહેવાય. અને યત્ર યત્ર અગ્નિ તત્ર તત્ર ધૂમઃ ન, જ્યાં જ્યાં અગ્નિ હોય ત્યાં ધુમાડો હોય જ એવું જરૂર નથી. એકદમ સરસ મજાનો અગ્નિ પ્રગટતો હોય તો ધુમાડો ન હોય, એને વ્યતિરેક કહેવાય. એટલે જ્યાં ભગવાન હોય, ભગવાન બધાયમાં છે પણ છતાં ભગવાન કેટલીક વાર ન હોય. ભગવાન એ સ્વરૂપ પ્રમાણે આપણે જોઈએ તો એ અનેક સ્વરૂપે ભગવાન બિરાજે છે, દરેક સ્વરૂપે. જ્યાં નારદે કહ્યું હતું ને કે આટલી બધી પત્નીઓ છે તો આટલા બધામાં ભગવાનનો સંસાર કેવી રીતે ચાલતો હશે. નારદ જોવા ગયા હતા ત્યાં દ્વારકામાં કે ભગવાનનો ગૃહ સંસાર કેવી રીતે ચાલે છે, ગૃહ સંસાર કેવી રીતે ચાલે છે એ જોવા ગયા હતા. તો દરેક જગ્યાએથી ભગવાન નીકળ્યા. 18,000 જે એની 108 રાણી હતી તો એ દરેકના પતિ થઈને નીકળ્યા, કારણ કે એ તો દરેક સ્વરૂપે ભગવાન જેવો ભક્ત એવું સ્વરૂપ પ્રાપ્ત કરી શકે. તો ભગવાનમાં તો આ શક્તિ છે. એટલે કુંતાએ કહ્યું કે તમે એક સ્વરૂપે દ્વારકા જાઓ, એક સ્વરૂપે અહીંયા રહો ને, હવે પાંડવોનું રક્ષણ કરવા રહો ને, એમ કહ્યું જ છે. તો ભગવાન અનેક સ્વરૂપ ધારણ કરે છે. તો ભગવાને અહીંયા એમ કહ્યું 3જા શ્લોકમાં કે આ મહાન યથા મહાંતિ ભૂતાની પ્રવિષ્ટાની અપ્રવિષ્ટાની, પ્રવેશે છે અને નથી પ્રવેશતા. એવી જ રીતે એમ કે તમે આમાં આ તત્વો પ્રવેશે છે નથી પ્રવેશતા. આ બહુ અઘરું છે જરાક, કે એવી રીતે જે એ લોકોમાં આ તત્વમાં હું પ્રવેશું છું અને પાછો નીકળી પણ જાઉં છું. તો એવી જ આ જગતની વાત છે. તો આ જગત એ પ્રાણીઓના શરીરમાં હું કેટલીક વાર
પ્રવેશું છું પંચમહાભૂત રૂપે, અને પછી પાછો હું એ લોકોમાંથી પાછો નીકળી પણ જાઉં છું. જ્યારે એનો મૃત્યુ થાય છે ત્યારે એ બહાર પણ આવી જાય છે. એવો હું એવા એતાવત જિજ્ઞાસ્યમ તત્વ જિજ્ઞાસુનાત્મન અન્વય વ્યતિરેકાભ્યામ યત સ્યાત સર્વત્ર સર્વદાભી. એમ એને કહ્યું, છેલ્લે કહ્યું યત સર્વત્ર સર્વદા, એટલે કે ચારેય બાજુએ હું તો છું જ. સર્વદા એટલે સર્વ કાળોમાં પણ હું છું, સર્વ સમયમાંય હું છું, ને સર્વ જગ્યાઓમાંય હું તો છું જ. કોઈ ન હોય તો હું તો છું. ટૂંકમાં ભગવાન સર્વસત સ્વરૂપે એ રહેલા જ છે, ચિત્ત સ્વરૂપે રહેલા જ છે, આનંદ સ્વરૂપે રહેલા જ છે. પરમાત્મા તો છે જ, આપણે નથી પણ પરમાત્મા છે એમ કહીએ. ને ચતુશ્લોકીને પણ આપણે વંદન કરીએ, ને બીજા સ્કંધને પણ આપણે વંદન કરીએ. અને જલ્દી ત્રીજા સ્કંધમાં પ્રવેશ કરવાનો છે. થોડોક સમય હજી આપણી પાસે છે, તો ત્રીજા સ્કંદની વાત પણ હવે આપણે કરીએ. હવે વાત એટલી ક્લિષ્ટ નહીં આવે. સ્કંદ ત્રીજો, જેને ભગવાન શ્રીનાથજીનો જમણો બાહુ કયો છે, જમણો હાથ કયો છે. સર્ગલીલાની વાત આવશે, જગતના સર્જનની બધી વાત આવશે. જગતના સર્જનની એટલે તો કે મુખ્ય સર્જન તો બ્રહ્માએ કરી દીધું, એ તમને ખબર પડી. એમાં મનુ શત્રુપા એણે સર્જ્યા છેલ્લે, અને મનુ શત્રુપાના બાળકોનું હવે વર્ણન આવશે. સર્ગ એટલે સર્જન, એની લીલા. તો મનુ શત્રુપાના કયા બાળકની વાત હવે સૌથી પહેલાં આપણે આવે ભાગવતમાં. 5 એના છોકરાઓ છે: પ્રિયવત, પ્રિયવ્રત, ઉત્તાનપાદ, પછી 3 દીકરીઓ પ્રસૂતિ, આહુતિ અને દેવહૂતિ. 3 દીકરીઓ છે. તો કે એમાં સૌથી પહેલી વાત આવશે એની દીકરી દેવહૂતિ, આ ત્રીજા સર્ગમાં. એ પછી આવશે. એની પહેલાં હજી પરીક્ષિત આખ્યાન જે આપણે કરીએ તો લગભગ તો હવે તમને ખબર છે કે પરીક્ષિત ક્યાં છે? ગંગા કિનારે બેઠેલા છે. કોની પાસે બેઠેલા છે? સુખદેવજી પાસે. કંઈ ખાઈ પીએ છે કે નિરાહારી છે? કંઈ પણ ખાતા પીતા નથી. સુખદેવજી ગુરુ એને કહે છે કે થોડોક કંઈક જલપાન તો કરી લે. ત્યારે પરીક્ષિત કહે છે ને કે ના, આ કથારૂપી અમૃતમાં મને એટલો બધો આનંદ આવે છે કે હું ભૂખ તરસ બધું ભૂલી ગયો છું. આ એ જ પરીક્ષિત છે કે જે ભૂખ્યો થયો તો ત્યારે. હવે આગળ તમે બોલો. સમીક ઋષિના આશ્રમમાં ગયો ત્યારે એને ભૂખ લાગી હતી, એને તરસ લાગી હતી. સમ્યક ઋષિએ એને કંઈ માનપાન કે ખાવા પીવાના કંઈ બધા પદાર્થ ના આપ્યા ત્યારે ગુસ્સે થયો હતો. તેના ગળામાં સાપ વીંટાળ્યો હતો એણે. એ જ પરીક્ષિતને અત્યારે કથા સાંભળતી વખતે ભૂખ નથી લાગતી, તરસ નથી લાગતી. કેમ? કારણ કે કથા રૂપી અમૃત, એનું કથન ને શ્રવણ, એનો આ પ્રતાપ છે. અત્યારે તમે બધા જ 3 કલાકથી કેટલા કલાક થયા? લગભગ 3:30 કથા શરૂ કરી હોય, લગભગ કહું છું, આમ તો 4 કરી છે આજે, તો 6:30 થયા હોય તો 2-3 કલાકથી તો બધાય બેઠા છે. કોઈ એમ નથી કહેતું કે પાણી પીવું છે, અમારે કંઈક ખાવું છે, કે ઘરમાં ખિસ્સામાં ચોકલેટ હોય તો મોઢામાં નાખવી છે. આવી કોઈ વાત આપણે કરતા નથી. આ પ્રતાપ છે કથાનો. પરીક્ષિત એ બેઠેલો છે, સુખદેવજી કથા સંભળાવી રહ્યા છે. તો કઈ કથાથી શરૂ કરશે? તો કે કોઈ પણ વ્યક્તિને જ્યારે કઈ કથા કહેવાની હોય ને ત્યારે એના માતા પિતાના વંશાવળીથી વાત કરીએ ને તો એને ગમે. પહેલેથી વાત કરીને તો એને ગમે. તો પછી હવે સુખદેવજી કોની વાત કરશે? તો કે એના વંશની વાત કરશે. એના વંશની વાત એટલે કોની વાત? મહાભારતની વાત, કૌરવ પાંડવોની વાત. તો કે તો માંડીને વાત કરું, તારી વંશની વાત હું સૌથી પહેલાં કરું. તું જન્મ્યો છે ક્યાંથી, ત્યાંથી વાત શરૂઆત કરું. તમે કહેશો કે આ પાછી ક્યાં દોડાવી? ટૂંકમાં કહીશ કે મહાભારતમાં એ કઈ રીતે કૌરવ અને પાંડવો એ થયા
એની પહેલાં એક વાક્ય આવે છે ભાગવતમાં, એ તમને કહું છું, કે છે પ્રતિષ્ઠા, પુણ્ય, પ્રમાણિકતા અને પૈસો અને પુણ્ય કહ્યું મેં. હા, એટલે એ બધી જ વસ્તુ કીડી વેગે આવે, ધીમે ધીમે આવે છે. એ આપણે પાંડવ આખ્યાન અને કૌરવ આખ્યાનમાં જોશું. ધીમે ધીમે આવે, પણ જો એકાએક આવી જાય તો એ અનર્થ ઉત્પન્ન કરે, એમ ભાગવતમાં આવે છે. અને જાય ત્યારે હાથી વેગે જાય, એકાએક જાય મોટા મોટા ડગલા ભરીને. કરોડપતિ ક્યારે રોડપતિ થઈ જાય કહી ન શકાય. દુર્યોધનનો દાખલો છે જ. બધા જ હારી ગયા, જેના હાથમાં સમગ્ર આ રાજ્ય હતું, હસ્તિનાપુર, ઇન્દ્રપ્રસ્થ, સમગ્ર રાજ્ય હતું એના હાથમાં, પણ જેવા હારી ગયા એટલે બધું જ છૂટી ગયું એના હાથમાંથી. અને એટલું જ નહીં, પણ એના બધા કૌરવો પણ મૃત્યુ પામ્યા, એના ભાઈઓ પણ મૃત્યુ પામ્યા. દુર્યોધન, દુશાસન, એક બે જ લોકો રહ્યા. તો હંમેશા પ્રતિષ્ઠા, પૈસો, પુણ્ય, પ્રમાણિકતા એ ધીમે ધીમે આવે તો એ આવકાર્ય ગણાય. કે છે કે હે પરીક્ષિત, તારે કંઈ ખાવું પીવું નથી? તો કે ના, મને બહુ ગમે છે, તમે કથા કરશો એ ગમે છે. તો કે ઠીક છે, તો તને હું વંશની જ કથા કહું. સૌથી પહેલાં તો ધૃતરાષ્ટ્ર મોટા ભાઈ, પછીના ભાઈ પાંડુ, ને ત્રીજા નંબરના હતા વિદુર. હવે એ લોકો કેવી રીતે જન્મ્યા ત્યાં સુધી નહીં કહું તમને હું. આ ત્રણ ભાઈઓમાંથી ધૃતરાષ્ટ્ર હતા એ આંધળા હતા, પાંડુ હતા એ પાંડુરોગી હતા. એની પાંડુરોગી એટલે જેનામાં પાંડુ એટલે પીડાશ પડતા, જેનામાં લોહી ઓછું હોય અને ટ્રબલ હોય, એને એનિમિક કહેવાય. એ પાંડુ હતા. અને વિદુર એ તંદુરસ્ત હતા, પણ દાસી પુત્ર હતા, એટલે એને જરાક નીચા ગણવામાં આવતા. તે જમાનામાં તો બહુ હતું ને. તો આવા ત્રણ ભાઈઓ હતા. આમાંથી ધૃતરાષ્ટ્ર આંધળો કયો છે. માત્ર આંખથી જ આંધળો છે એટલું નહીં, પણ આમેય આંધળો છે, મોહમાંય આંધળો છે. ધૃતરાષ્ટ્ર કોને કહેવાય? જે પોતાના પુત્રની મનમાની ચલાવી લે. પુત્ર પોતાનો ખરાબ હોય છતાં પણ એને કંઈ કહે નહીં, પુત્રના મોહમાં ખેંચાઈ જાય, યોગ્ય ન્યાય ન કરે, અને ધૃતરાષ્ટ્ર કહેવાય. તો પોતાના પક્ષનો જ વધુ ખેંચે. તો ધૃતરાષ્ટ્ર આંખથી પણ આંધળો છે અને બુદ્ધિથી આંધળો છે. પાંડુ એ તો એનિમિક, એટલે કે એને કહ્યું છે કે તારે કદી પણ સ્ત્રી સંપર્ક ન કરવો. પાંડુ છે, એ પાંડુરોગી છે, છતાં પણ એક વખત માદ્રીની સાથે સંપર્કમાં આવે છે અને આખરે એનું મૃત્યુ થાય છે. તો આ પાંડુ એ મૃત્યુ પામે છે. અને વિદુરજી એ એક પાંડવ, આ કૌરવોની, આ કૌરવના વંશમાં ઉગેલું એક કમળ છે, કાદવમાં ઉગેલું કમળ છે. સતત હરિભક્તિ, કોઈ જાતની એનામાં ઈચ્છા નથી, કોઈ આ રાજ્ય લઈ લેવાની કે કોઈ ઈચ્છા નથી. હવે રાજગાદી ઉપર બેસે કોણ? તો કે પાંડુ સૌથી મોટા, એના જ પુત્રોને ગાદી મળે એટલે પહેલાં તો ગાદીના હકદાર તો એ જ થાય. પણ એ બાળકો તો નાના છે, પાંડવો અને કૌરવો બધા જ નાના છે. એટલે વિદુરને ટ્રસ્ટી બનાવે છે કે તમે માત્ર ટ્રસ્ટી, ધ્યાન રાખો કોનું? આ બાળકોનું, કૌરવ પાંડવોનું. પણ જેવા એ લોકો બાળકો મોટા થાય છે એટલે કુંતા માતા કહે છે કે હવે તો અમારા બાળકોને તમે ન્યાય આપો, પાંડવોને ન્યાય આપો, એની ગાદી એને પાછી આપો. ના પાડવામાં આવે છે, કારણ કે કૌરવો જેમ પાંડવો મોટા એમ કૌરવો મોટા થાય. એ 100ની સંખ્યામાં છે. એમાં દુર્યોધન જેવો સમર્થ લડવૈયો છે, એને ના પાડી કે અમે નહીં આપીએ, એને ભાઈના હકનું હોવા છતાં નહીં આપીએ કહ્યું, ઇનકાર કર્યો. તો વિદુર એ એમાં થોડુંક દખલગીરી કરે છે. તો દુર્યોધન જોઈ જાય છે, સાંભળી જાય છે આ વાત. તો કહે છે કે આ દાસી પુત્ર શું કામ માથું મારે છે આપણી વાતમાં? સાંભળી જાય છે વિદુર. એને એટલું દુઃખ થાય છે, પોતાના ભાઈનો છોકરો આવી રીતે અપમાન કરે તો. એટલે વિદુર એમ નક્કી કર્યું કે હું તો યાત્રાએ ચાલી જઈશ, મારે આ બધી વાતમાં માથું મારવું નથી.
અને યાત્રા જવા નક્કી કરે છે. હજી તો વિદુર એની પહેલાં એ કુંતા માતાને મળવા આવે છે. કુંતા માતા કે તમે ટ્રસ્ટી થઈને ચાલ્યા જાઓ તો મારા બાળકોની ન્યાય કોણ કરશે? તો કે સાચા ટ્રસ્ટી તો દ્વારકાનાથ, હું શું ટ્રસ્ટી? કૃષ્ણ ન્યાય કરશે. અને પછી કુંતા માતાને કહી તમે કૃષ્ણને પત્ર લખો. ને કૃષ્ણને કુંતા માતા પત્ર લખે છે કે તમે આવો હવે. અને કૃષ્ણ આવે છે તરત જ ત્યાં. અને પછી સૌથી પહેલાં એ મંત્રણા કરે છે, વિષ્ટિ કરે છે યુધિષ્ઠિર, અને આને દુર્યોધનને સમજાવે છે કે તું પાંડવોને ન્યાય કરી અને એનું રાજ્ય આપી દે, અડધું રાજ્ય તું લે, અડધું રાજ્ય પાંડવોને આપ. દુર્યોધન ના પાડે છે. પછી આ બધું જ તમે જાણો છો, નથી કહેતી હું ટૂંકમાં. તો કારણ કે શું કે પરીક્ષિતને કહ્યું છે એટલે વાતના અનુસંધાન માટે આ કહેવું પડે છે. પછી કહે છે કે કંઈ નહીં, કૃષ્ણ કહે કે તમે 5 રાજ્યો તો આપો. આ પાંડવો એ 5 છે, એ 5 લોકો પોતાનું ભરણ પોષણ કરી શકે એટલું જ તમે આપો. તો દુર્યોધન કહે છે કે હું 100ની અણી જેટલું પણ રાજ્ય આપવા નથી માગતો 5 પાંડવોને. તો પછી કૃષ્ણ કહે છે કે તો હવે યુદ્ધ એ જ કલ્યાણ. હવે છઠ્ઠી વાત કોઈ છે જ નહીં આમાં, યુદ્ધ જ કરવું પડશે. યુદ્ધ ન થાય એ માટે મેં પ્રયત્ન કર્યો. વિષ્ટિ કરી પરમાત્માએ, દ્વારકાનાથે, કૃષ્ણએ બહુ જ પ્રયત્ન કર્યો છે કે યુદ્ધ ન થાય. પણ છતાં યુદ્ધ થાય ત્યારે યુદ્ધ માટે એટલો જ પ્રયત્ન કર્યો છે કે હવે યુદ્ધ થાય. પરમાત્મા લીલા જુઓ તમે, યુદ્ધ ન થાય એટલા માટે એનો પ્રયત્ન કર્યો, અને યુદ્ધ થાય એટલા માટે અર્જુનને બેઠો કર્યો. એ બંને તે અનુકૂળ છે. ભગવાન એ સાક્ષાત ભગવાન આમે કહે છે ને આમે કહે છે, એનામાં એ તાકાત છે. તો ભગવાને અર્જુન પેલો દુર્યોધન તો એટલો ગુસ્સે થઈ જાય કે બાંધી મૂકો. ત્યારે ભગવાને પોતાનું સ્વરૂપ પણ બતાવ્યું, વિરાટ સ્વરૂપ એક ક્ષણ માટે બતાવ્યું. દુર્યોધનમાં ભીતિ જાગે છે, કંઈક ભૂલ થાય છે, કંઈ તમે હોય તો કહી શકો છો. તો દુર્યોધનને એક ક્ષણ માટે ભય લાગ્યો કૃષ્ણનો, પણ છતાં એક એવું કંઈ ન હોય એમ તરત પાછો એ વાતને ટાળી દે છે. એને પાછો એને માયા વધારે હોય ને, આવા દુષ્ટમાં વધારે માયા હોય. જેમ આપણે સાચું હોય ને છતાંય ખોટું દેખાય ને તો માનવાનું કે માયાનું જોર વધારે છે, અને ખરેખર આપણે સાચું દેખાય ને તો માનવાનું કે હવે માયાનું જોર ઓછું છે. અહીંયા દુર્યોધનને ભગવાન વિરાટ સ્વરૂપે જરાક ક્ષણ માટે દેખાયા, પાછા તરત કૃષ્ણ રૂપે દેખાયા. એટલે પાછી માયા આવી ગઈ એની આંખમાં. એટલે એને એમ થાય છે કે કાંઈ નહીં, હવે એ તો કીધા કરે, થોડુંક એ અપાય. આપણે પણ જ્યારે ખોટું કામ કરતા હોય ને ત્યારે ભગવાન અંતર્યામી રૂપે દરેક વખતે કૃષ્ણ એ કહેતો જ હોય છે. પણ મુશ્કેલી શું થાય છે કે આપણે અંતરનો અવાજ દાબી દઈએ છીએ કે જા હવે એમ કંઈ હોય, એ એવું કંઈ હોય કહીએ છીએ ને ત્યાં જ આપણે બધા પ્રોબ્લેમ ઊભા થાય છે. ભગવાન કહે છે અંતર્યામી રૂપે પણ હું તને દરેક વખતે પાપ કરતો અટકાવું છું. આત્માના અવાજને કોઈ દિવસ દાબી દેવાનો પ્રયત્ન ન કરવો. તો અહીંયા દુર્યોધને એવો પ્રયત્ન કર્યો કૃષ્ણના અવાજને દાબી દેવાનો, એટલા માટે તો યુદ્ધ થયું. અને પછી તો કૃષ્ણ એને કહીને જાય છે કે હવે તો યુદ્ધ માટે તૈયાર રહેજો તમે. અને પછી તમે બધા જાણો છો કે મહાભારતનું યુદ્ધ થાય છે. અને 18 દિવસના આ યુદ્ધ પછી ગઈકાલે વાત થઈ ગઈ એ કે બધું જ પૂરું થઈ જાય છે. અને છેલ્લે પાંડવના પુત્રો પણ હણાઈ જાય છે, દુર્યોધને હણાઈ જાય છે, પાંડવના પુત્રોય હણાઈ જાય છે. અને એકમાત્ર અશ્વત્થામાં એકમાત્ર એવા પરીક્ષિતને, પાંડવના વંશને, એને પણ હણી નાખવા પ્રયત્ન કરે છે. છતાંય પરમાત્માની કૃપાથી પરીક્ષિત એ જીવતો રહે છે. અને એ જ પરીક્ષિત જે પાંડવનો વંશ છે, એક જ માત્ર વંશ, એને યુધિષ્ઠિર ગાદી સોંપી દે છે. અને એ જ પરીક્ષિતના મનમાં પ્રવેશ થયો કોનો? કળિયુગનો. કેવી રીતે? કારણ કે એણે જરાસંઘનો મુગટ પહેર્યો હતો. આ જરાસંઘનો મુગટ શું છે આપણે એમ થાય તો કે ખરેખર તો કૌરવોએ જરાસંઘને હરાવ્યો હતો કૃષ્ણની પ્રેરણાથી. અને પછી એણે જરાસંઘને
કૃષ્ણને નથી માર્યો, એનો મુગટ લઈ લીધો ભીમે. ખરેખર તો જેને હરાવ્યો હોય એના બાળકોને આપી દેવું જોઈએ ને એ વસ્તુ, ભલે એને એની સામે વાંધો હતો. તો જરાસંઘનો દીકરો એનું નામ સહદેવ હતું. તો ભીમે જરાસંઘના મુગટ, એના પિતાનો મુગટ એના પુત્રને અર્પણ કરી દેવું જોઈએ કે ભાઈ આ તારું છે, આ તારા પિતાનો છે, તું લઈ લે, માર નથી જોતો. તો ભીમે શું કર્યું કે આ મુગટ બહુ સરસ છે, લઈ લીધો પોતે. આ લઈ લીધો અને પોતાની તિજોરીમાં રાખ્યો. ને આખરે તો આપણે બધી જ વસ્તુ બધા પાસેથી લઈ લઈએ, પણ આપણે લઈ લઈએ પણ સાથે થોડું લઈ જઈએ જ. ભગવાનની આ કેવી રીતે કરામત છે કે માણસ આખરે કંઈ લઈને જતો, ખુલ્લા હાથ લઈને જાય છે. સિકંદરે આખી દુનિયા જીતી ને પછી એણે કહ્યું હતું કે મારે નનામી બાંધો ને ત્યારે મારા હાથ બે બહાર રાખજો ખુલ્લા, લોકોને બતાવજો કે જગતમાંથી કંઈ લઈ જવાનું નથી, તો લોકોને ખબર પડે. આપણી લોભ વૃત્તિ ઉપર અંકુશ આવે. ક્યાંય કોઈનું પણ લઈ નથી જતું. તો આપણે ક્યારેય કંઈ ન લઈ જઈ શકતા હોઈએ મૃત્યુને સમયે, તો જીવતા જીવતા શું કોઈનું લઈ લઈએ. ભારતીય સંસ્કૃતિનું મૂળ વાક્ય છે માગૃત કસ્યચિત ધનમ. કોઈ દિવસ પણ કોઈનું ધન ન લેજે. તેન ત્યક્તેન પુંજી થાય, બધું લેજે પણ કોઈની કોઈ વસ્તુ ન લેજે, કોઈનું ધન ન લઈ લેજે. અને બધા જ આપણે જગતના પ્રોબ્લેમ કે સમસ્યાઓ જે થઈ છે ને એ ધનને હરી લેવાથી જ થઈ છે. ધન જો કોઈ ન લઈને, અને એટલા માટે તો મકરંદ દવેએ કહ્યું કે નોટને સિક્કા નાખ નદીમાં, કૂવામાં નાખી દે પૈસાને, ધૂળીએ મારક ચાલ. આપણે ગામડામાં જઈએ ને તો હે રામ રામ બાપુ રામ રામ આપણને કહે, આપણા સ્વજનો આપણે એમ થાય આપણા છે. મુંબઈમાં રહીએ તો કોઈ ઓળખે નહીં, બાજુમાંથી જતા હોય ને પસાર થાય ને સરસ તૈયાર થયા હોય તો કોઈ એમ ન કહે કે એ સરસ સાડી છે હો. દ્વારકામાં હોય તો કહે, કારણ કે આપણા માણસ છે. છતાંય આપણે પૈસો કમાવા માટે મુંબઈમાં પડ્યા રહ્યા છે. કેમ તો અહીંયા પૈસા મળે ને. અરે આપણે ખબર છે કે સિકંદર ખાલી હાથે ગયો, તો જે આપણા ધૂળિયા ગામમાં શું કામ નથી જતા આપણે? એવું તો શું છે કાંઈ ખબર નથી. ધનનો મોહ માણસને એ કેટલે ઊંચે હોય છે. એ આપણે કશ્યપુમાંય જોશું, હિરણ્યાક્ષમાંય જોશું. વાત કઈ કરતા હતા એ જ ભૂલાઈ ગયું અત્યારે. તો હા, પરીક્ષિત કે બ્રહ્માસ્ત્રનો એને ઉપયોગ કર્યો છતાં એ પરીક્ષિત બચી ગયો કૃષ્ણ કૃપાથી, અને એને બધું જ સોંપીને એના વડીલો તો ચાલ્યા ગયા. પણ જરાસંઘનો મુગટ એણે પહેરી લીધો, જે ખરેખર એને દીકરાના હકનો હતો, જરાસંઘના દીકરાના હકનો હતો. પણ કોઈકની વસ્તુ એને ગ્રહણ કરીને માથા પર, એને લીધે એની બુદ્ધિ બગડી. પહેલી વાર બુદ્ધિ ક્યારે બગડી હતી? શિકાર કરવા ગયો ત્યારે કલીનો પ્રવેશ થયો હતો, અરે કલીએ સ્પર્શ કર્યો હતો, એટલે શિકારનું મન થયું. અને શિકારનું મન થયું અને અત્યારે પાછું મુગટ પહેરીને ગયો એટલે પાછી બુદ્ધિ બગડી. ઘરે આવ્યો ત્યારે એને ઉતારી દીધો તો ખબર પડી ગઈ એને પોતાને, કરે આ મેં ખોટું કર્યું. ઋષિ જેવા ઋષિ જે સમાધિમાં હતા એને મેં ગળામાં સાપ નાખ્યો, ખોટું કર્યું. પણ પછી પસ્તાવો થાય એનો અર્થ નહીં ને. ખોટું કામ કરતાં પહેલાં જ અંતર્યામીનો અવાજ સાંભળીએ તો આપણે. તો અહીંયા પરીક્ષિત સુખદેવજી એને બધી વાત કહી રહ્યા છે એના વંશની, કે આવી રીતે બેટા તું બચી ગયો અને આવી રીતે તને સાપ આપવામાં આવ્યો શૃંગીનો, અને તું આવ્યો છે મારી પાસે, તો હવે તને હું ભાગવત કથા એ વિસ્તારથી કહું છું. એમ કે એના વંશની વાત થોડીક એને વધારે કરી. હવે બીજી વાત પર આવે છે કે જન્મેજય પરીક્ષિતનો દીકરો, એણે પણ પ્રયત્ન તો બહુ કર્યા છે કે મારા પિતા એને કદી પણ સર્પદંશ ન થાય એ માટે ઝેર ઉતારી લઉં. ઝેર ઉતારવાવાળા માણસને પણ બોલાવ્યા એણે, એને શોધાશોધ કરી એણે. પણ પરીક્ષિતે જ એને કહ્યું હતું કે નહીં, એને કહે મારું કલ્યાણ થાય ને એવું જ આપણે કરીએ. દરેક વ્યક્તિએ પોતાનું કલ્યાણ શેમાં છે એ વિચાર લેવું જોઈએ. તો એ માણસ, તો જ એ વ્યક્તિ એ ચતુર ગણાય. એને બદલે આપણે બીજું વિચારીએ છીએ કે હવે સમૂહ લગ્નમાં જવું છે 2 મહિના પછી, તો મહેંદી વખતે હું કઈ સાડી પહેરીશ, માંડવા વખતે હું કઈ પહેરીશ સાડી,
અરે એ વિચારવાનું હોય, ભૌતિક વાત વિચારવાની હોય, કે આપણું કલ્યાણ શેમાં છે એ વિચારવાનું હોય, પણ આપણે ભૌતિક વાત વિચારીએ છીએ. તો આપણા વિચારમાં કંઈક ખામી છે. દરેક મનુષ્યએ એટલું જ વિચારવું જોઈએ. પરીક્ષિતે યોગ્ય વિચાર્યું કે મને 7 જ દિવસ મારા બાકી છે, તો 7 દિવસમાં મારું જે કલ્યાણ થાય ને એવું મારે કરવું છે કામ. પરીક્ષિતને એ ખબર છે 7 દિવસ છે હજી, એને એટલી તો ખબર છે. આપણને તો એ નથી ખબર કે અત્યારે અહીં બેઠા બેઠા કંઈક લાખની વાત કરીને ઓચિંત તો કંઈ થશે, હાર્ટ એટેક આવશે તો ઓચિંતાય ઢળી પડે. કાળ ક્યારે કોળીઓ કરી જશે એ આપણને ખબર નથી. છતાં પણ કાળ સર્પ આપણી પાછળ જ છે. છતાંય યુધિષ્ઠિરે કહ્યું ને એવી જ વાત છે. છતાંય આપણે ખાવા પીવામાં, પહેરવા ઉઠવામાં કેવા મગ્ન છીએ. મેં ટિકિટ લીધી જો સમૂહ લગ્નની, કે 7 દિવસ, અરે 6 દિવસ આવું સરસ હોય આયોજન, આવું સરસ જમાડવાના છે. પહેલી વાત તો એ રસતૃષ્ણા દરેકને હોય, મનુષ્ય છીએ. એ રસતૃષ્ણા ક્યાં ગઈ છે? હજી વાત કરીએ તો થોડી જાય કંઈ. આપણે પૂછીએ પાછા ફોનમાં, કે પહેલે દિવસે શું છે, બીજે દિવસે શું છે, મેનુ તો કયો, મજા આવે આપણને. તો પરીક્ષિત કરતાં પણ આપણે ખરેખર તો અનિશ્ચિતતામાં જીવીએ છીએ, જોખમમાં જીવીએ છીએ. છતાંય આપણા મનમાં કોઈ પણ પ્રકારની તૃષ્ણા નથી ગઈ. તો પછી આપણે ભીષ્મ સ્તુતિનો પાઠ કરીએ સાંજને વખતે, એનો કોઈ અર્થ નથી. કારણ કે વિતૃષ્ણિત ન થાય આપણે, આપણી બુદ્ધિ હજી તૃષ્ણા રહિત થઈ જ નથી. તો ભાગવતની કથા આપણને આ બધું શીખવે છે કે હવે તૃષ્ણા રહિત તો થવો, હવે થાવ તમે. હવે હજી વાત આવશે કરદમ અને દેવહૂતિની, હજી વાત આવશે કપિલ મુનિ, કરદમના પુત્ર છે, એ પોતાની માતા દેવહૂતિને જ્ઞાન આપશે. એ 2 મુદ્દા હજી બાકી છે. તો હવે કેટલા વાગ્યા છે, ક્યાં શું થયું કંઈ મને ખબર નથી. તમે કહો તો હજી પણ આગળ રાખીએ, અને કંટાળો આવતો હોય તો આપણે આ વાતને પૂરી કરીએ. હજી વહેલું છે? અચ્છા અચ્છા અચ્છા, ચોક્કસ. આપણે થોડીક વિદુરજીની વાત કરીએ કે વિદુરજી તો યાત્રાએ નીકળી જવા માંડ્યા, ચાલવા, એટલે કે એણે પ્રયાણ કર્યું યાત્રા પ્રવાસ. કારણ કે એનું અપમાન કર્યું એટલે એને એમ થયું કે મારે અહીંયા રહેવું નથી, હવે રહેવાય એવું નથી. વડીલોનું જ્યારે અપમાન થાય ત્યારે એને સમજી જવું જોઈએ કે હવે આપણે સમજી લેવાનું છે. અહીંયા વિદુરજી સમજી ગયા એટલે એણે આવીને તરત જ પત્નીને કહ્યું, પાર્શ્વી નામની એમની પત્ની હતી, એને કહ્યું કે મારે તો યાત્રાએ જવું છે. તેની પત્ની કહે કે મારે આવું જ તમારી સાથે, તીર્થયાત્રાએ તમે જાઓ તો હું પણ આવું તમારી સાથે. તીર્થયાત્રા એટલે અત્યારના જમાનામાં થાય છે એવી તીર્થયાત્રા નહોતી. તે વખતે કષ્ટભરી તીર્થયાત્રા હતી. તીર્થમાં જઈએ ત્યારે ખોરાક પર, ખાવા પર કંટ્રોલ રાખવો જોઈએ, પાણી પીવા પર કંટ્રોલ રાખવો જોઈએ, પોતાના વિચારો પર કંટ્રોલ, વ્રત કરવા જોઈએ. તો વિદુરજી તો બધી રીતે તૈયાર હતા કે એક વખત જમવું, ઓછું ખાવું, ભગવાનનું સતત નામ લેવું, તીર્થોમાં જઈને આપણે સતત આરાધના કરવી, યોગ કરવો, આપણે ભગવાનનું ધ્યાન ધરવું, આ બધું કરવું પડશે. તો પાર્શ્વીને કહે છે કે તું આ બધું કરી નહીં શકે? તો કે ના, હું કરીશ, મારે આવવું જ છે તમારી સાથે. અને પાર્શ્વી પણ તૈયાર થઈ અને બહાર એ બંને જવા નીકળ્યા. ત્યાં તો કોલાહલ હતો લોકોનું, કારણ કે વળી મેં તમને વાત કરી હમણાં કે કુંતાએ બોલાવ્યા છે ને કૃષ્ણને, તો કૃષ્ણ પધાર્યા. એટલે પાર્શ્વી એકદમ ગાંડી થઈ ગઈ. એ કહે મારે તો કૃષ્ણ પરમાત્માનું દર્શન કરવું છે પહેલાં, અને ભગવાનને પોતાને ઘેર એ આવવા માટે આમંત્રણ આપે છે કે તમે મારે ઘરે આવો. કૃષ્ણ કહે કે હું આવીશ, પહેલાં દુર્યોધન પાસેનું બધું કામ પતાવી લઉં, પછી તારે ત્યાં જ આવીશ. અને અહીંયા આ બાજુ પણ દુર્યોધનનું મેં તમને કહ્યું બધું કે એને મંત્રણા કરી તો દુર્યોધને ના પાડી કે અમે એ વાત સ્વીકારશું નહીં.
એટલે કૃષ્ણ પાછા વળે છે તો દુર્યોધન એમ કહે છે કે થોડું જમીન તો જાઓ, તમે અમારા મહેમાન આવ્યા છો, તમે અમારા મહેમાન થઈને આવ્યા છો, તમે અમારે ત્યાં જમો. હવે દુર્યોધનને ત્યાં તો આ ભજન પણ આવડે તમને બધાને કે બધું સરસ હોય, રાજા છે એ તો રાજ્ય ગ્રહણ કર્યું છે એણે, એટલે એની પાસે તો બધાય 56 ભોગની સામગ્રી હોય, છતાં પણ કૃષ્ણ કહે છે કે ના, તારા ઘરનું અન્નું ખાઉં તો મારી એ બુદ્ધિ બગડે.